પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે, જેમાં શ્રાવણ સુદ એકમથી જ દશામાનો વ્રતનો પ્રારંભ થાય છે. શ્રાવણ સુદ એકમના દિવસે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને અત્યારે બજારમાં અવનવી મૂર્તિઓ મળતી હોય છે, પરંતુ લોકો માટીની મૂર્તિઓ વધુ પસંદ કરે છે. સતત 10 દિવસ સુધી દશામાની મૂર્તિની બહેનો દ્વારા સવાર સાંજ બંને ટાઈમ પૂજા પાઠ તથા માતાજીને દરરોજ અલગ અલગ પ્રકારનો પ્રસાદ ધરવામાં આવે છે. છેલ્લા શ્રાવણ સુદ નોમના દિવસે જાગરણ કરવામાં આવે છે, જેમાં બહેનો દ્વારા આખી રાત ભજન, કીર્તન અને દશામાની વાર્તાઓ સાંભળવામાં આવે છે. વહેલી સવારે પરોઢિયે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસ નદીના તટમાં ડોલીવાસના ઠાકોર સમાજના યુવાનો દ્વારા કૃત્રિમ તળાવ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં જેસીબી દ્વારા ખાડો ખોદીને અંદર પ્લાસ્ટિક પાથરીને પાણી ભરવામાં આવ્યું હતું. આ કામ છેલ્લા 25 વર્ષથી આ યુવાનો દ્વારા કરવામાં આવે છે. વહેલી સવારથી જ બનાસ નદીના કિનારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ચારે બાજુ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા. ચાલો. ડોલીવાસ મિત્ર મંડળ તરફથી ડોલીવાસ માલગઢ રોડ નદીમાં દશામાન મૂર્તિનું વિસર્જનનું આયોજન કરેલ છે. આજ અમે વિસર્જન 22 વર્ષથી એક ધારું કરીએ છીએ. એમાં અમને નગરપાલિકા તરફથી બહુ સપોર્ટ હોય છે. એમાં રાજુભાઈ બજરંગ, પિંકેશભાઈ, પછી નીલેશભાઈ પરમાર એમનો બી ખૂબ સપોર્ટ હોય છે. અને એમના સહયોગથી ને રાજુભાઈ જે માળી ખેતરવાળા છે સૈની માળી એમનો બી ખૂબ સપોર્ટ હોય છે. એમના ખેતરમાં અમે પાણી લાવો છો ને નગરપાલિકા બી અમને બહુ સપોર્ટ કરે છે ને એમનો ખૂબ આભાર. ને અમે દશામાં મૂર્તિનું વિસર્જનનું આયોજન આજ 22 વર્ષથી એક ધારું કરીએ છીએ. ને મિત્ર મંડળ તરફથી અમે જે ડોલીવાસના છોકરાઓ જે સમાજના છે બધા ભેગા થઈને અમે આયોજન કરો છો. જય દશામાં. કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરો તમે? 22 વર્ષથી અમે આયોજન કરો છો. દર વર્ષે અમે આયોજન કરો છો નદીના અંદર માલગઢ રોડ ડોલીવાસ. આવું છું પણ આવું છું બહુ